આ મારા આઢીએ વળી એક ટાઈમ વિનાની ચોલાવીજી ગોઠવી એટલે આ ટાઈમે તો કોઈ ગોઠવાતી છે હવે આ કાળીએ ખાવા બાનું બનાવે સારું હો એટલે આ કાળો તારો બા કોઈ માગવા વાળા આયા ખાવા બાન બનાવીને કેજે પેલા ક્યાં આયા હા ક્યાં આયા હાલ આવ્યો નહીં કઈ કઈ નો આવ્યો હાલ જ આવ્યો હું યાર હરખું ખાવા નહીં દેતા તમે તો ચમ ખાન બનાવી વાત આ રોટલો ને મરચું હતું હું બનાવ્યું તો આ પેલા ઘટુબા ઘેરથી લઈને આયા એવું તાણ વળી તે બનાવી ના દેવાય હું બનાવી ના દેવાય ચમ તાણ ઘરમાં કોઈ રાશિ બનાવે ચમ કશું નહીં એટલે એટલું બધું થટાણું ભરેલું લે 12 મહિનાનું હું તાણ તે મને જે ભાવતું હોય યાર હું એ ખાઉં કે એવું તે મરચું રોટલો પાયો ઓ ચીછલી છુલાય ચીછલી છુલાય પછી શું ચીછલી છુલાય એવું ચીખું ચીખું લાય હા ચીખું લાય એવું હા તે આપણે પાણી તું બનાવી ના દેવાય હું તમે જતા અને આ ગટુબા કે કોક હશે ને તો હાલશે યાર હું આ લઈને ખાવા બે તો તમે આયા હું તો ખાવા એટલું હું તો ખાવા છે તું એટલે મારું બેટું એક ભૂલ થઈ જઈ હું તને લઈને આવજો ને મોટો પ્રોબ્લેમ લે અહીંયા લઈ જવું તું કે હું હતું એટલે એકન તો ખાવા ખામ નવી આઈટમો રાખી છે તું વાત છે તાણ તમાર જેવી ના તો તાર જેવી એવું? પેલી શું કહેવાય પેલું આવો ને મચુરિયન લે હું યાર મચુરિયન કો પેયું ઓલે લે જતો રહ્યો ભમરો હતો હું હતું ભમરો આ ભમરાએ મોમાની ગાય ઓય મોમાની યા મંચુરિયન પેલા શું કહેવાય પુલાવ કહેવાય એવું અલગ અલગ આઈટમો કેટલી બધી પકોડી પાણીપુરી એ બધું છે ભેળ વાત છે તાણ એવું તાણ પેલું રસ કાજુ કતરી એ કાજુ કતરી વાત એ છે. હતી ઘણા ને ખાધે ને એઠાઈ ને એટલી બધી વસ્તુ હતી બોલ એવું હતું તાણ હું તો ધરાઈને ખાઈ રહ્યો હતો અલે તારે યાર પૂછ્યું ફૂલ સે ગુલાબ નું સુકવા નહીં દઉં ફૂલ સે ગુલાબ નું સુકવા નહીં દઉં બોચીમ ટસકો મેલે પણ દુખવા નહીં દઉં ઓ આવું હું ભૂલ કરી યાર લઈ જવાના તું તારે પણ મને ખબર કે આવું હશે યાર એ તો પહેલા તાર પેલું એ જોણ કરવું પડે મને જ નતું કીધું કે ખાવાનું રાખ્યું મૂકો હું એ ખાવાનું નહીં રાખ્યું તાર નહીં રાખ્યું રોટલી લાવી કશું જ નહીં રોટલી લાવી ને તું બોલ્યો હું રોટલી ને લાવી તું સાસ ખોટી જીતી યાર તે સાસ. હું કહું હા. હું સાસ તો લેતા આવું ગલ્લો જઈને હા. પણ તું હે ને રોટલી રાખજો મારા માટે હું હારું. સાસ લઈને આવું આટલો રોટલો રાખ. બે હા. બે હા પણ નવાઈના પૈસા આલ્યા હોય એમ કે પૈસા લીધા ઓના તો પૈસા લેવાય નહીં શિકાર હમણાં 2 દાડા પહેલા આલ્યા ઈ. અને કે અઠવાડિયા ચેડી આલ્યો કે વધો નહીં હું અઠવાડિયા ચેડી બીજા દાડા ઘેર પૈસા માંગવા આવી ગયા હવે મારે જઈને તાકતાલી કાલવા પડ્યા હવે પૈસા લીધેલા તો હાલવા તો પડે ને સન હું અમને મજા આવે બાકી એનો બાપો 5 વીઘા જમીન મેલીને ગયો ને તે અમને જલસા બાકી અમારે રોજ દાડો ઉગા ફેરા કોકના એક મજૂરી જવા 300 રૂપિયા લાવી અને વધીને પર ખાવું પડે શું કરો જિંદગી આવી થઈ ગઈ હા અરે ચંદુભા અરે ચંદુભા અરે ઉઠો લે બોલાવું કોમાં તમે મૂંઝ્યા તમે યાર ઊંઘવાનું છે તાણ કરવાનું હોય અરે આ ઊંઘવાનો ટાઈમ યાર તમે યાર ઊંઘ બગાડી કેટલા વાગ્યા હું છેલ્લા વાગ્યા 10 વાગ્યા હું દા આજુ તો 7:30 થઈ હારા હાથ થાય તાણ ના હોય યાર આજુ માર તો ઘેર હજુ તો રોટલા થઈ અરે માર તો કેવું હોય ડોસી ઘેર વહેલા રાધી દે તે વહેલા ખાઈને હુઈ જવાની તેવા તો તમારે તો એવું છે કે અમે તો યાર કોમાંથી આવીએ ઘેર પૈસા આલીએ તાને ડોસી લાઈન વધો તે આ અડધી રાતે ચો હેડે યાર એટલે ચોક્કસ અડધી રાત થઈ ગઈ યાર કેટલી વખત અડધી રાત કહેવાનું જ કહેવાય અમારે તો અડધી રાત જ કહેવાય તમારી માટે અડધી રાત બાકી હજુ તો અમારે હવે રાત પડે હજુ ખાવાનું બાકી છે તમારે તો ખાવાનું કહું તો રોટલા થઈ હજુ રોટલા થાય તને ચો તાણ. ગયા હતા ને તમે હું તો જોતો પેલા યાર પેલા આપણો નહીં પેલા શું કહેવાય હું નામ ભૂલી ગયો હું તો યાર આ અમનું શંકરભા હા શંકરભા શંકરભા ઓ પૈસા આલવા જોતો યાર પૈસા લો જતા ઓ તમે મોડી પૈસા નતા લીધા વચ્ચે 5000 ઓ તે યાર માગ કરતા હતા મુકો આલ્યા દેજે જઈને એટલા ઓછા થઈ તમે સારી ઈમાનદારી વાપરો યાર ચમ તમે જેને હવા પગલે હાલ્યા પૈસા આલવા જ પડે કે યાર કોકને આલેલા હોય એટલે મારા આ મથુરભા નહીં હા એમના જોઈ લેવાના કઈ ના ચાલો 5000 રૂપિયા લેવાના યાર 5000 પોર ચોમામાં લેતા ના હોય આવું બીજું ચોમાવું આવ્યું 12 મહિના થઈ જાય કયો તે લઈ લેજો એટલે એમના ચોક આઢું ને છોકરાને પેલી કોક હતું એવું કહેવાય હું ચોલ્લા વિધિ ને હતું ઓય 2 દાડા બહાર જતા હમણાં હાલત માં ભેગા થઈ આવી ઓય ગલ્લ ગલ્લા ભેગા થયા ઓ સાસ લેવા આયા હતા હા ઓ આ તો તાર હું હવે કાલ બાર ઓટો મારું ના કરે માગી લેજો ને કઈ ના વ્યવહાર નહીં હારો યાર એમાં
ખબર યાર 12 મહિના તો મહેલામ થાય એટલે હું બોલતો નહીં. ના ના આપણે ના બોલાય યાર મહેલામ થાય એટલે પણ માગી લેવાના એમ ભાઈ કરીને કહું કે હાલ છે લેતો જશે કહું. તાણ આપણે થોડા મફત આવી હા, મફત તો ચોથી આવે યાર અમારે. તાણ હવે આપણે મજૂરી કરીએ ઈ. વાત સાચી તમારે તો 5 વીઘા પાછા બાપુ મેલીને ગયો ને તે અમારે તો સારું યાર 5 વીઘા બાપો મેલી ગયા તે સારું બેઠું બેઠું ખાવું જ છે ને. ઓ વાત સાચી એમ તે જમીન કેટલા આવે. બંગલા બધે ઘેર બંગલા ચો બધ્યા યાર. તાણ આ બંગલા કહેવાય બંગલા જ કહેવાય કે યાર ધાબુ ભરાયું ને તાર તે ધાબુ જ ભરાયું બીજું કર્યું કયો. તાણ યાર ચાલ બંગલો હે કે અમાર. આ લેવા તા હું હેડું હા તો જો તમારે કીધું? ખાવાનું કરો જઈ. હજુ ખાવાનું ય યાર પૈસા આલવા જો તો પેલો ના કોણ આવ્યું કોઈ અડધી રાતે? હું જ જો કે યાર તમારે તો કોઈ ટેન્શન લેવાનું હોય તેમાં શીનું ટેન્શન તાણ યાર. બાપુ 5 વીઘા મેલીને જો અમે વીઘો વેચી ખાવાનું તામ ભાઈ હા એમ તો હદે પૈસી જાણો ભાઈ ઊંઘ બગાડી. રસ્તા વચ્ચે આયુ અટક, રસ્તા વચ્ચે આયુ અટક, યમરાજ ને ની જરૂર પડી, બાપનો ભાગીદાર બન્યો. એ કટુભાઈ! એ કટુભાઈ! ના થવાનું થઈ ગયું એમને ભાઈ તમે બધા મારું જ ઘર મળે રોવા આવવાનું પેલા બંધ થયું આપણો બીજો ઘેર કોઈના ઘેર જોતા નહીં સીધા મારા ઘેર રોવા આપણા જેનો ભાઈ સીધા માં ઘેર રોવા પેલો મરી ગયો કોણ મરી ગયું મરી ગયો કોણ મરી ગયું પણ એના કિસ્મતમાં મરવાનું લખ્યું અને પાપનો ભોગીદાર હું બન્યો. ગામમાં કોઈ મરી ગયું એ બોલત ખરાઈ ગયા સીધું રસ્તા મરી ગયો. રસ્તા મરી ગયો એમ નહીં એનું જીવન એટલું લખ્યું હોય તો મરીએ સાહેબ ઉંમર થઈ ગયું હોય તો એ તો વાત સાચી. ઉંમર થઈ ગઈ તો મરી જ જાય કા અને તમે આ સાસલીને ચોડે લે ઘેર ખાવા જતો તો પણ ખાવાનું મારા કિસ્મતમાં નહીં લખ્યું હોય. કિસ્મતમાં તો બધાના લખ્યું ખાઈ આવવાનું હોય મવું પેલો મરી ગયો ને ચોઈ ખાવ લે. અરે નહીં એ તમારે હગો થતો તો મરી ગયો રહ્યો ઓવા હું હગો થતો હતો અલ્યા હગા મગુ હ. એટલે આ તારી બાપડા જબ્બર મોત આવ્યું છે અંધારી રાતમાં મોત આવ્યું નહીં સાચું એ ટાઈમ નહીં કોઈ એક્સિડન્ટ થયું કે અટક બટક આવ્યું તું હે હા અટક આયેલું. અટક આવ્યું બાપડા અંકલ તાર જબ્બર મોત આવ્યું કે એવું કરે ભગવાનની ચિઠ્ઠી ફાટી તો શું એમને કરે? ભગવાન એની જરૂર છે એટલે લઈ ગયા એના એનો પરિવાર હું કરશે, એનો પરિવાર હોગતો છે. એમ નહીં બધો પરિવાર કરે એવાનો પરિવાર કરશે એવું કરશે તાર કોઈ માટે કોઈ નવું નહીં એમનું રણી તણી કોણ થાય? તો બધા થાય ગયા મરી ગયા અલ્યા ઘરમાં એક જ સભ્ય કમાવા વાળો હતો એ જતો રહ્યો. છોકરા બોકરા નહીં કોઈ ઘેર છોકરા નહીં છોકરા બાતલ જેલા ક્યાં છોકરા બધા ભગવાને તને એની જરૂર પડી હતી મને લઈ ગયા બાપડો બીજા લઈ ગયા હોય તો આપણોનું ખબર આપણને તો કશું દુઃખ તો મને થાય યાર એના હાથે તમારા જીવન લીધા તો સારું હતું. મારા જેવા એટલે એમને અમે તમારું બગાડ્યું અમારા જીવન લઈ દે પેલા રોશવા નહીં ઘરમાં છોકરો ઊંઘ્યો બંધ થવા કર્યા આ દૂરી છોડજો વર્ગોન જતો રહ્યો. પેલો જતો રહ્યો. ઘરવાળા રોતા ને એટલે તો તમે રોવો ઓફળો ઓફળો કા તમે યાર પેલા જાનુભાઈ એમ કઈ ના તમે ના હું કેવા જવાનું હવે જવાનું હા એ જવું પડશે કે આપણો હા હું જવું પેલા બોલાવા જવાનું હજુ. એમને તમારે હગું થતું હોય ને તો પહેલા બધો ફોન કરી દેજો પા મારે એકલાનો નહીં થતો બધાનો થાય. હગો થાય રહ્યો બધાનું હગવું બધાનું અડે અરે એવો તો શું મળી ગયું તો બધાનું હગું અડે ફોન આવ્યો કે ના રે કોક મળી ગયું હોય તો યાર કે તમારે કપડા કીધું હશે તમે મોટા હોવાથી સાસ હું કરું
તમારા ઘેર મેલો હું તો સાસ લઈને ખાવા જતો તો પણ મારા કરમમાં ખાવાનું નહીં લખ્યું તે હવે ના ખવાય એટલે મળી જાય એટલે હવે ના ખવાય તે તમે ત્યાં સાસ તમને આલી ફીડમાં મેલ દે એટલે હું કાલ બાર લઈ જઈએ એટલે આપણા ઘેર જો પીજે હું માટલા મેળ દઉં તો માટલા મેલ દો ચાલો. અને હું પેલો બોલાવા જઉં હું રૂમાલ લઈને તૈયાર રહું તમે રૂમાલ લઈને આવજો પા હા. આજો હતા હું પેલા બોલાવા જઉં આ બોલતા હતા અને અશક્તિ આવી ગઈ શરીરમાં હા. નહીં આપણે જઈને આવીએ એમાં બેનું પડી ભંડાઈને આવીએ પછી આપણે દવાખાને જઈએ સીધા તમને આ ઈચ્છા પડીએ જો અલ્યા ખાધા વગર અશક્તિ આવી હા? જાય પી ના શક્તિ આવી ખાતા વાને ના આવી યાર બંધ કર્યું હા બંધ કર્યું ચાલો બંધ કર્યું કઈ નહીં બંધ થઈ ગયું આ મને તો જોવાને લાગીને નથી કે તમે બંધ કર્યો કઈ નહીં બંધ કરી નાખ્યું હું બોલાવા જવું આજે તો બોલાવો સારું જો તા ના ના એનો ડોહો થવું તો મને કે લાકડો કાઢી આવ જો કને નવાઈની પડી પેલા પ્લાસ્ટરમાં લપસાઈજી તે પ્લાસ્ટરને ગોબો પાડ્યો તું જોવું તો આવડો મોટો તો પ્લાસ્ટરનો ગોબો પડ્યો ભાઈજીએ તે મને કે લાકડો કાઢી આવો ઘડીકમાં કે પેલો વરસાદ આવે હ ચોઈનો ભા ચોઈ દેખાય કર વરસાદ અને આએ ના ટેક કરે છે કે રાતે આવે ને એને તો ખાઈ પીનું જાઓ શાંતિ બે ટપકો નાખે પાછા ઘરમાં જવાનું પાછો બંધ થઈ જાય પાછો ખાટલો બહાર આવું પાછો બે ટપકો નાખે પાછું ઘરમાં જવાનું થાય એમ કરી 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 આખી રાત ઊંઘવા ના દે આખી રાત ઊંઘવા ના દે અને આવતો તો હ જ નહીં અંધારી ના આવી પછી જતો રહેશે કે વરસાદે ચણા આવશે તે કોઈક ખેતરમાં કોઈક કોમ ધંધો થાય અને આ ડોશી મારી ઓછી ખાવાનું હજુ તો બનાવ્યું નહીં મને કે લાકડો ભાજી જાઓ હવે મારા લાકડો ભાગવો પડશે લાકડો કાઢીને જવું પડશે પડે પડે ખાવું હો કશું કરવું નહીં અને બોલ બોલ કરવાનું આમ કરો ને તેમ કરો ને કે બાજુ કૂતરું રોવા લે આર્યું એ આતારે કે ડોહો રોઈને જાય હા આ તો મારું નામ લે યો હો એય ચિયો હલે આ બાજુ હું આવ્યું લે કોણ આડી હાય અલે મથુર પર તમે ઉભો થા હું ગયા રોવી હું છું લે પણ પેલો મરી ગયો પેલો જતો રહ્યો કોણ લે પણ કોણ મરી ગયું એમ તો કે કિસ્મતમાં એના લખ્યું છે મરવાનું પાપનો ભાગીદાર હું બન્યો એ તો ભાઈ જો તારે મરવાનું મારે મરવાનું એ નહીં મરવાનું તો એ તો મરી ગયું પણ આપણે બે રહી જાય મરવાનું તો બધાને છે એ તો કિસ્મતમાં બધાને લખ્યું એટલે આ પણ બધો ખર્ચો મારા આવશે ચાલ લે તારો ખર્ચો આવશે એટલે હું તાર ડોસી જતી રહી તાર મારો પાઠ કરવાનો ના એ તો યાર ઉંમર લાયક હતી ડોસી મરી ગઈ પાઠ કરવો પડે એમાં હું ડોશી નહીં મરી જાય તાન કોણ મરી ગયું યાર ક્યાં કઈ યાર પેલો મરી ગયો એ તો હું મરી ગયો તો પણ તું લેવા આટલો બધો રોવી આગો થાય હા ગો એટલે હગાન તો કોઈનો ફોન જ નહીં આવ્યો યાર બધો લાગુ થાય માર ઉપર જ આવ્યો તારો તું કોઈ કોઈ આમ ચેલું નજીક હગું હતું લે આ બધો રડી ન થાય હવે હું વિચારું એના પરિવાર વાળાનું થાય એનો પરિવાર હોતો છે સમ પરિવાર વાળો હોકતો છે એટલે કોઈ ખબર ના પડી એટલે આ ઘરમાં એક સભ્ય હતો કમાવા વાળો પરિવાર રાત જોવાની તો એક જ સભ્ય હતો તો એક જ એકલો જ હોય કે યાર કમાવા વાળો એક જ હતો એ ભગવાને લઈ લીધો હવે પરિવાર શું કરશે એનું એ તો હવે યાર હું કરાવ ભગવાન જે વાલું લાગ્યું કરી યાર તું મરી ગઈ યાર તું મારે હમણાં ઉપાધિ થ હવે રોવાનું બંધ કરી યાર હવે જી હવે ચોકન જવાનું પેલા રોડ ઉપર રોડ પર જવાનું રૂમાલ લેતા અલે આવો અત્યારે ચક્કર રૂમાલ ભંડારી આવવાનો જઈને ખાલી ઇન્નમ ના જવા અલે આ પટી ગઈ આમ તું તો નહીં પટી દઈ હું તો જીવે હા તો હોય નહીં એના હાટ તને લઈ લીધો તોય સારું હતું હા તારું આવું તો બોલી લે તાર હું મરે એવું
મને પાપનો ભોગીદાર તો ના બનાવત લ્યા. આ લેહાડ હવે રોય નહીં તું મરે હોત તો ખર્ચો તારા છોકરો ના હોત, પણ આ એ મરે ને મને આયો. ચમ પણ મને ચમ મારવા બેઠો એવું બગાડી તારું મીએ. કશું નહીં બગાડ્યું, બગાડવામાં તો એને નતું બગાડ્યું. એને નતું બગાડ્યું તારું, કોક બગાડ્યું છે હાલે રોય નહીં જી ફેરજે તું અત્યારે જીએ પેલા ચંદુભાઈ કીધું ગટુભાઈ ગટુભાઈ કીધું ચંદુલાન બાજી હેડ આપણે લેતા જઈએ એને કહે પણ મને યાર શરીર આવી અલ્યા રહ્યું. હું નહીં